અમારો ભાઈ તો એમ તૈયાર થઈ જાય લગ્નમાં જવાનું હોય, અણવર બનવાનું હોય એવો તૈયાર થયો હોય. સો ગુડ આફ્ટરનૂન એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે અવિશ્વસનીય ભાઈ વરસાદ પડે છે. તમને લાગે છે આ તડકો જોઈને લાગતો હશે કે તમને આજે વરસાદ પડ્યો હશે? આજે ભાઈ 7 થી 8 વાર આવો તડકો થયો છે. વરસાદ પડે, ફરી પાછો તડકો થાય, ફરી વરસાદ પડે, પછી હવા લાગે, નક્કી નથી થતો કયો મોસમ ચાલે છે ભાઈ. હમણાં આટલો સારો એવો તડકો છે, પણ થોડીક વાર રહીને જોજો તમે, અડધો 1 કલાક રહીને ફરી પાછો વરસાદ પડશે. અને આજે જે વરસાદ પડે છે ને, જેવો તેવો વરસાદ નથી પડતો, નથી છાંટા પડતા ભાઈ, હેવી વરસાદ પડે છે. જ્યારે બી પડે છે, ભલે 1 મિનિટ હોય કે 2 મિનિટ હોય, પણ હેવી વરસાદ પડે છે. નથી હું નહીં બધું નથી હું તને નથી હું ને હે ને બધા જબરદસ્તી ઉરાવેરા ને તને હે ને? હા મને ખબર હે, બધા જબરદસ્તી ઉરાવેરા. બારે આવશો? બારે આવશો? તો આજે કાકી આવ્યા છે ઘરે વેદુને રમાડવા માટે. પણ વેદુને શું હોય કે જે માણસ ઊભો હોય ને એ એને ગમે, બેઠેલું માણસ ના ગમે. એને વેદુ તો મેં તમને એમ કીધું કે હમણાં જ વરસાદ પડશે, કેમ કે સવારથી વરસાદની અવર જવર છે. ત્યાં સુધીમાં તો તમે જો આકાશમાંથી ભગવાને વાદળા ગાયબ કરી નાખ્યા છે ને. આકાશમાં વાદળા જ નથી ભાઈ. અને સારું થયું કે વાદળા નથી, આપણે વરસાદ નથી જોઈતો, કેમ કે આજે છે શરદ પૂનમ ને આજે આપણે સમાજમાં ફરી પાછા દાંડિયા રમવાના છે. અને આજે તો ઓર્કેસ્ટ્રા આવશે એટલે ભાઈ મજા બી ડબલ આવશે. તો આજે અમારી રાઘુભાઈને શરદ પૂનમ કરવા નહીં મળે, કેમ કે એની એક્ઝામ ચાલુ થઈ ગઈ છે. આજે પહેલું પેપર હતું અને આવતીકાલે બીજું પેપર છે, તો એટલા માટે રીડિંગ ચાલુ છે. તો શરદ પૂનમ રાઘવી માટે નથી, અમારા માટે જ છે. તો જો ગાઈસ રાત થઈ ગઈ છે ને વાગે છે 10:15. હવે આપણે જે સમાજમાં, કેમ કે સમાજમાંથી આપણે અવાજ આવવાનો લાગી ગયો છે, મતલબ કે દાંડિયારસની શરૂઆત થઈ ગઈ છે. અને કેવું હોય નવરાત્રિમાં તો આપણે 9 વાગે કે વહેલા જઈ ને શરદ પૂનમને તો બી લેટ ચાલતા, એટલા માટે 10:15 વાગે ચાલુ થાય છે. અને જે મોડી રાત સુધી ચાલશે ભાઈ, 2-3 વાગશે, યા તો 3:30, 4 બી વાગી શકે છે. હો એ શું કરી, કામ એવું હોય તો બોલવું પડે માં, હે બોલવું પડે ને. હું જાઉં ને ભલે દાંડિયા રમ્યા હું, ભલે તમે સુઈ જજો મસ્ત. નથી આલું ભેગું નથી આલું, તું સુઈ જજે, આપણે કાલે મળશું. ના 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 હજુ વાર હજુ વાર હજુ વાર. ચાગલી હે મારી, હે ને મામાની ચાગલી હો ને તું. તો જો હજુ હું રસ્તામાં છું ને, અહીંયા છે કે અવાજ આવે છે. આપણા હર્ષદભાઈ ઊભા છે અહીંયા, આપણી રાહ જોઈ રહ્યા છે. તૈયાર થઈને આવ્યો એકદમ, હે આજે રમી નાખવું વાહ. ઠીક હે, કાલે સવારના કામે જવાય ન જવાય, આજે રમી નાખો હે. દાંડિયાનો ગ્રાઉન્ડ પૂરો થઈ ગયો છે, મતલબ લેડીઝ લોકો રમી લીધું છે. અને થોડી વાર પછી અમે લોકો રમશું. અને આજે ભાઈ નાસ્તાની પણ વ્યવસ્થા છે, અને નાસ્તામાં ભાઈ સેવ ખમણી છે. પણ હજુ એને ટાઈમ છે, સાદ અમારો રાઉન્ડ થશે એક, એના પછી નાસ્તો આવશે. બોલ બોલ બોલ. અમારા ભાઈ તો એમ તૈયાર થઈ જાય લગ્નમાં જવાનું હોય, અણવર બનવાનું હોય એવો તૈયાર થયો હોય. શેરવાની પહેરી એવું લાગે જો. અને ભાઈ આપણે કુર્તા અને શર્ટ ને એવું ભાવે નહીં, કેમ કે આપણે રમીને આપણે ટાંડવ કરી ભાઈ, એટલે આપણે ટી શર્ટ જ ભાવે. આમાં શું હોય ખબર, આપણે ખુલ્લા મનથી આપણે રમી શકીએ. બાકી કુર્તાને પહેરો તો એટલી મજા ના.
શું નાચે ભાઈ, ખૂબ મજા આવી ગઈ. અને હવે ભાઈ નાસ્તો મળશે, નાસ્તો કરશું અને એના પછી આપણે રમવાનું છે. સરસ. હા, થેન્ક યુ. સેવ ફૂલ લોડ કર. કાંઈ એમ ના હોય, કામ જ છે અમારું. જો ખાવાનું કામ જ છે, ખાવાનું મોટું કામ છે અમારું. તો આપણો નાસ્તો આવી ગયો છે અને ભાઈ નાસ્તામાં છે સેવ ખમણી. તો ભાઈ મસ્ત નાસ્તા કરते हैं, उसके बाद फिर से डांडिया खेलते हैं.
यारों ने मेरे वास्ते क्या कुछ नहीं किया 100 बार शुक्रिया 100 बार शुक्रिया 100 बार शुक्रिया मिलियन बार शुक्रिया तुम जैसे दोस्तों का सहारा है दोस्तों तुम जैसे बेवड़ों का सहारा है दोस्तों ये दिल तुम्हारे प्यार का मरा है दोस्तों खूब खूब धन्यवाद थैंक यू સો મચ જોરદાર તાળીઓ થઈ આખી ઓર્કેસ્ટ્રા માટે આવો સાઉન્ડ માટે અને આપ સૌ ખેલાડીઓ માટે ખૂબ ખૂબ ધન્યવાદ ફરી મળશું થેન્ક યુ તો જો ભાઈ 3 વાગી ગયા છે ને આપણો દાંડિયાનો જે બી કાર્યક્રમ હતો ને અહીંયા પૂરો થઈ ગયો અને હવે આપણે કામ છે આ ખુરશીઓ ઠીક કરવાની છે તો એટલે અમે લાગ્યા છીએ ખુરશીઓ એક જગ્યાએ લગાડવા માટે તો બે સાઈડ આપણે સેટ કરવી પડશે એક તો અહીંયા ખુરશી લાગેલી હતી ને એક તો સામેની બાજુ તો સામે આપણે સેટ કરી દીધી છે હવે અહીંયા કને સેટ કરવાની છે તો આપણે જે બી ખુરશીઓ સેટ કરવાની હતી આપણે કરી નાખી છે અને બીજું જેટલું કામ હતું એ આપણે કરી દીધું છે તો આજનો જે શરદ પૂનમનો કાર્યક્રમ હતો ને એ અહીંયા પૂરો થાય છે અને આપણો વિડીયો પણ આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે અને તમને પસંદ આવ્યો ને અહીંયા સુધી વિડીયો જોયો તો લાઈક કરી દેજો નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ટાટા બાય બાય એન્ડ ટેક કેર લો જે અહીંયા વાસણ ખણવાના બાકી છે ભાઈ સરસ સરસ ભલે ભલે હાલો આપણે શું કરશું ગમેલી કે ને ગમેલી ચમચી ગણિયાલી મારા આટલું આ ગેણીએ ને ગેણી દે હાલશે મને તો આટલા બધા ઠામણા આપણે પહોંચાડવાના છે ભાઈ